આજે સહકારિતા મંત્રાલયનો 5મો સ્થાપના દિવસ છે। આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ પહેલોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું। આ સમારોહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહકાર સે સમૃદ્ધિના વિઝન અને અમિત શાહના નેતૃત્વમાં આયોજિત કરાયો હતો। છેલ્લા 5 વર્ષમાં મંત્રાલયે પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ, સહકારી બેંકો, ડેરી સહકારી મંડળીઓ, શહેરી સહકારી સંસ્થાઓ, રાષ્ટ્રીય સ્તરની સહકારી સંસ્થાઓ અને બહુરાજ્ય સહકારી મંડળીઓ માટે ઘણી પરિવર્તનકારી પહેલ કરી છે। કાર્યક્રમ દરમિયાન અમિત શાહે સરકારી ક્ષેત્રના અગ્રણીઓ સાથે ફળદાયી સંવાદ કર્યો હતો। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સહકાર વિભાગે અત્યાર સુધી રાજ્યોના સર્વાંગી ઉત્કર્ષ માટે નોંધપાત્ર કામગીરી કરી છે। મંત્રાલયે સહકારી ક્ષેત્રની પાયાની સમસ્યાઓને ઓળખીને તેની સંભાવનાઓ વિકસાવવા માટે સક્રિય યોજનાઓ તૈયાર કરી છે। આ પહેલ દ્વારા ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાની સાથે સાથે સહકારી સંસ્થાઓમાં પારદર્શિતા અને આધુનિકરણ લાવવા पर भार મૂકવામાં આવ્યો છે। प्रधानमंत्री जी के फैसले ने इस देश के सहकारिता आंदोलन को एक प्रकार से नए स्टेज पर ले जाने का काम किया। 75 साल की देश की यात्रा में सहकारिता आंदोलन निग्लेक्टेड आंदोलन रहा। सहकारिता आंदोलन को हमेशा दोयम दर्जे का स्तर दिया गया और नरेंद्र मोदी जी ने सहकारिता आंदोलन मंत्रालय की स्थापना कर आज सहकारिता आंदोलन को और एक सदी तक आगे बढ़ाने का बहुत बड़ा काम किया है।